કન્યા રાશિના જાતકો ક્યારેક કિસ્મત પોતાના પ્રિય લોકોને સૌથી વધારે મોડું આપે છે કારણ કે તેને ખબર હોય છે કે જેને મોડું મળે છે તે સાચવવું પણ જાણે છે અને ચમકવું પણ. તમે પણ ઘણો સમય પોતાને રોકી રાખ્યા, લોકોએ તમને ઓછા આંક્યા, જિંદગીએ તમને રાહ જોવડાવી અને કિસ્મતે તમને એટલા પરખ્યા કે ઘણીવાર લાગ્યું કે કદાચ મારી વાર્તા બસ અહીં સુધી જ છે, પરંતુ ના, તમારી વાર્તા ખતમ નહોતી થઈ, તમારી વાર્તા લખાઈ રહી હતી. જ્યાં બીજા લોકો ભાગી રહ્યા હતા, તમે ભીતરથી વધુ મજબૂત બની રહ્યા હતા. જ્યાં બીજાઓને તકો મળી રહી હતી, તમારા માટે તકો ઘડાઈ રહી હતી. કન્યા રાશિના જાતકો, યાદ રાખો, ભગવાન ક્યારે એવા લોકોનો રસ્તો સરળ નથી કરતા જેમને બહુ ઊંચે મોકલવાના હોય છે, અને હવે તમારું તે ઊંચે જવાનું શરૂ થવાનું છે. 5 ડિસેમ્બર, આ તારીખ માત્ર એક દિવસ નથી, આ તમારા ભાગ્યનું રિસ્ટાર્ટ બટન છે. દેવગુરુ બૃહસ્પતિ 5 ડિસેમ્બરના રોજ કર્ક રાશિમાંથી મિથુન રાશિમાં વક્રી અવસ્થામાં ઉલટી ચાલમાં ગોચર કરવાના છે. કન્યા રાશિના જાતકો માટે આ ગોચર માત્ર એક બદલાવ નહીં પણ સફળતાનો એક વિસ્ફોટ છે. તમે દુનિયાને બદલ્યા વિના, દેખાયા વિના પણ બદલી નાખશો. તમારી ચૂપકીદી હવે તમારી તાકાત બનીને પાછી ફરશે. તમારી નિષ્ઠા હવે તમારી ઓળખ બનીને પાછી ફરશે. તમારી મહેનત હવે એવા પરિણામો લાવશે કે જેમને તમે સમજાવી ન શક્યા, તેઓ પોતે સમજવા પર મજબૂર થશે. અને આ જે આવનારો સમય છે ને, તે તમારા પગલાંના અવાજથી નહીં પણ તમારી જીતના ઘોંઘાટથી ઓળખાશે. આજે જે તમને નજરઅંદાજ કરી રહ્યા છે, કાલે એ જ તમારા સમયના સાક્ષી બનશે. આજે કિસ્મત પાછળ ખેંચી રહી હતી કારણ કે કાલે કિસ્મત ધક્કો નહીં, ઉડાન આપશે. અને સૌથી ગહન વાત સાંભળો, કન્યા રાશિના જાતકો, તમારો સમય પાછો નથી ફરી રહ્યો, તમારો સમય પહેલીવાર શરૂ થવાનો છે. અને આ શરૂઆત એટલી શાંત હશે કે કોઈને ખબર નહીં પડે કે ક્યારે શરૂ થઈ, પરંતુ એટલો ગુંજતો અંત હશે કે દુનિયા યાદ રાખશે કે કોણ હતા તમે અને શું બની ગયા. અને ધ્યાન રહે, આ વક્રી ગુરુ ગોચર પછી આવશે કન્યા રાશિના જાતકોની 10 સૌથી મજબૂત ભવિષ્યવાણીઓ, જે ધન, કારકિર્દી, વેપાર, પ્રેમ, વિદેશ, અવસર, ભાગ્ય, માનસન્માન અને સફળતા, દરેક સ્તરે કિસ્મતનો નકશો બદલી દેશે. વિડિયોથી હટશો નહીં, કારણ કે આગળ જે ખુલવાનું છે, તે માત્ર જાણકારી નથી, તમારી રાહ જોવાતી જિંદગીની શરૂઆત છે. કન્યા રાશિના જાતકો, તોફાન નથી આવી રહ્યું, તમે તોફાન બનવાના છો. પહેલી ભવિષ્યવાણી, અટકેલું ભાગ્ય નહીં, હવે ભાગ્ય તમારા માટે દોડશે. કન્યા રાશિના જાતકો, છેલ્લા ઘણા મહિનાઓથી તમે સતત મહેનત કરી રહ્યા હતા, તમે સાચું વિચાર્યું, સાચું કર્યું, સાચી દિશામાં પગલાં ભર્યા, પણ પરિણામો એવા ન મળ્યા જેની દિલ અપેક્ષા રાખતું હતું. ક્યારેક લાગતું કે કિસ્મત જાણે તમારી ચાલ રોકીને ઊભી છે. તકો સામે આવતી પણ ખરી, પણ પૂરું ફળ આપતા પહેલા કોઈ છાયાની જેમ ગાયબ થઈ જતી. કામ થતાં થતાં તૂટી જતા. આશાઓ બંધાતી, પણ હાલાત સાથ નહોતા આપતા, અને તમે જોતા રહી જતા કે જે તમારા જેટલા કાબિલ નહોતા, એ જ આગળ નીકળતા જાય છે. પણ હવે એ જ વાર્તા પલટાવાની છે. 5 ડિસેમ્બરથી શરૂ થનારા ગુરુના વક્રી ગોચર પછી કિસ્મતનું પૈડું તમારા માટે ઝડપથી ફરવા લાગશે. જ્યાં પહેલા અવરોધો હતા, ત્યાં હવે રસ્તા ખુલશે. જ્યાં પહેલા રાહ હતી, ત્યાં હવે ઝડપ આવશે. જ્યાં જીત કોઈ બીજાની થતી હતી, હવે વાર્તા તમારી બનશે. હવે તમારા નામની આગળ માત્ર કિસ્મત નહીં, સંયોગ અને સફળતા બંને જોડાશે. નોકરીમાં અટકેલા હતા, તમને એવો અવસર મળશે જે તમારી કિંમતના બરાબર હશે અને તેનાથી પણ વધારે. વેપારમાં નુકસાન કે સ્થગિતતા હતી. જે પૈસા, ડીલ કે સંપર્ક અટક્યા હતા, તે ફરીથી સક્રિય થશે અને નવા આવકના સ્ત્રોત પણ ખુલશે. આર્થિક દબાણ હતું. એક પછી એક એવા મોકા મળશે, જેનાથી પૈસાનો તણાવ કાયમી ધોરણે ખતમ થતો જણાશે. તમારું ટેલેન્ટ,
મહેનત કે ઈમાનદારી નજરઅંદાજ થઈ રહી હતી. હવે લોકો પોતે તમારું નામ આગળ વધારશે, તમારી તારીફ કરશે, તમને આગળ આવવા માટે કહેશે. અને સૌથી રોમાંચક વાત, આ બદલાવ શરૂઆતમાં ધીમો દેખાશે પણ થોડા જ અઠવાડિયામાં તોફાન જેવી તાકાત બની જશે. તમે અચાનક અનુભવ કરશો કે જ્યાં ગઈકાલે બધું બંધ હતું, આજે ત્યાંથી રોશની ફૂટી રહી છે. અને ત્યારે દિલ પોતે બોલી ઉઠશે, કિસ્મત ગાયબ નહોતી, કિસ્મત સાચા સમયની રાહ જોઈ રહી હતી. બીજી ભવિષ્યવાણી, ગુમાવેલી ઓળખ નહીં, પહેલા કરતા બમણી ચમક સાથે વાપસી. કન્યા રાશિના જાતકો, છેલ્લા થોડા વર્ષોમાં એક વાત સૌથી વધારે ચૂભતી હતી, તમારી કાબિલિયત દેખાઈ પણ સ્વીકારાઈ નહીં. તમે મહેનત કરી રહ્યા હતા, પણ સુર્ખીઓમાં કોઈ બીજું હતું. તમે સાચા હતા, પણ સાંભળવામાં કોઈ બીજાને આવી રહ્યા હતા. ઘણીવાર દિલે પોતાને પૂછ્યું હશે, આટલું બધું કર્યા પછી પણ મારી કિંમત કેમ નથી દેખાતી? સચ્ચાઈ એ નહોતી કે તમે ઓછા હતા. સચ્ચાઈ એ હતી કે સમય તમારો સાથ નહોતો આપી રહ્યો, અને જ્યારે સમય સાથ નથી આપતો, હીરા પણ કાચ જેવા દેખાય છે. પણ હવે જે આવવાનું છે, તે માત્ર ઓળખની વાપસી નથી, ઓળખની સૌથી મોટી ચમક છે. ગુરુનું આ વક્રી ગોચર તમારા માટે એવો પળ લાવશે કે જેમણે ક્યારેય નજરઅંદાજ કર્યા હતા, હવે એ જ તમારી સલાહ અને તમારી હાજરીને મહત્વ આપશે. જે જગ્યાઓ પર તમારી કિંમત નહોતી જાણી, હવે ત્યાં જ તમને રોકવામાં આવશે. તમારા વિના કામ આગળ કેવી રીતે વધશે, પૂછીને. જે સંબંધો કે સંપર્કોએ દૂરી બનાવી હતી, તે ફરીથી જોડાશે, પણ આ વખતે સન્માન સાથે. તમે જે ક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છો, ત્યાં જ તમારી ઓળખ બનશે. તમારી વાત સાંભળવામાં આવશે, તમારા નિર્ણયોનું મૂલ્ય સમજાશે, અને તમારા ખભા પર નવી જવાબદારીઓ આવશે, સન્માન સાથે. અને આ બદલાવ માત્ર બાહ્ય નહીં હોય, તમારા અંદરનો આત્મવિશ્વાસ ફરીથી જાગશે. લોકો કહેશે, તમે આગળ વધી રહ્યા છો, પણ અસલ સવાલ હશે, તમે આટલા આગળ કેવી રીતે નીકળી ગયા? ઓળખ માત્ર પાછી નહીં ફરે, તમારું ભવિષ્ય નક્કી કરશે. ત્રીજી ભવિષ્યવાણી, દુરીઓનો અંત અને સાચા લોકોનું પાછું ફરવું. કન્યા રાશિના જાતકો, તમે સંબંધો નિભાવતા નથી, સંબંધોને સિંચો છો. તમારા માટે માણસની અગત્યતા તેની જેબથી નહીં, તેના દિલથી હોય છે. અને આ જ કારણે સંબંધો જ્યારે તૂટે છે, ત્યારે દર્દ માત્ર દિલમાં નહીં, આત્મા સુધી ઉતરી જાય છે. છેલ્લો સમય એવો પણ આવ્યો, જ્યારે જેને સૌથી પોતાના માન્યા, એ જ સૌથી દૂર ચાલ્યા ગયા. જેને સૌથી સારી રીતે સમજ્યા, એ જ તમને ખોટા સમજી બેઠા. તમે મનાવવાની, વાત કરવાની, સંબંધોને બચાવી રાખવાની કોશિશ કરી, પણ સમય જાણે બધું ઉલટું લખવા પર ઉતરી આવ્યો હતો. પણ હવે એ જ વાર્તા પલટાવાની છે. તે વક્રી ગુરુ ગોચર પછી સંબંધોની ગાંઠો ખુલશે. જે લોકોનું મૌન તમને ચોટ પહોંચાડતું હતું, તે હવે તમારી ખામોશીને સમજવા લાગશે. જે લોકો તમારાથી દૂર ચાલ્યા ગયા હતા, તે ફરીથી તમારા જીવનમાં દસ્તક આપી શકે છે. જે સંબંધે દર્દ આપ્યું હતું, એ જ સંબંધ હવે તમારો સૌથી મોટો સહારો બની શકે છે. જે લોકોએ તમને ખોટા સમજ્યા હતા, તે સચ્ચાઈને મહેસૂસ કરશે અને તમારી કિંમત ઓળખશે. અને ધ્યાન રહે, જે તમારા માટે બન્યા જ નહોતા, તે પોતે જ રસ્તામાંથી હટી જશે, કાયમ માટે. કારણ કે હવેથી તમારી જિંદગીમાં એ જ લોકો ટકી રહેશે, જે સાચા છે, વફાદાર છે, અને તમારી પ્રગતિ જોઈને ખુશ થાય છે. આ સમય માત્ર પ્રેમ કે લગ્ન સુધી સીમિત નથી. આ પરિવાર, દોસ્તી, પાર્ટનરશિપ, પ્રોફેશનલ નેટવર્ક દરેક સંબંધ પર અસર કરશે. જે ઘરોમાં તણાવ હતો, ત્યાં શાંતિ પાછી ફરશે. જે દિલોમાં દૂરી હતી, ત્યાં જોડાણ આવશે. જે સંબંધોમાં અહંકાર હતો, ત્યાં સમજદારી આવશે. અને સૌથી જાદુઈ વાત, આ વખતે તમે કોઈને મનાવીને નહીં, પણ તમારી સફળતા,
તમારી ચમક અને તમારા બદલાવથી સંબંધોને આકર્ષિત કરશો. લોકો પાછા ફરશે કારણ કે તેમને અહેસાસ થશે કે તમારા જેવો માણસ ફરીથી નથી મળતો. ચોથી ભવિષ્યવાણી આર્થિક ઉન્નતિ, ધનની સ્થિરતા અને સમૃદ્ધિની શરૂઆત. કન્યા રાશિના જાતકો પૈસા આવતા હતા પણ ટીકતા નહોતા. કમાણી થઈ રહી હતી પણ સ્થિરતા નહોતી. ક્યારેક અચાનક ખર્ચ વધી જતા, ક્યારેક પૈસા અટકી જતા, ક્યારેક મહેનતનું ફળ પૂરું નહોતું મળતું અને ક્યારેક અવસર આંખો સામે હોવા છતાં કોઈ બીજાના હાથમાં ચાલ્યો જતો. ઘણીવાર દિલે કહ્યું હશે, ક્યારે આવશે એ સમય જ્યારે હું માત્ર કમાઉં નહીં, સાચવી પણ શકું, અને હવે એ જ સમય શરૂ થવાનો છે. વક્રી ગુરુનું આ ગોચર કન્યા રાશિના આર્થિક ભાગ્યના દ્વાર ખોલવા જઈ રહ્યું છે. ધનના નવા સ્ત્રોત ખુલશે. અટકેલા પૈસા પાછા ફરવાની પ્રબળ સંભાવના. જૂના ઉધાર, અટકેલું પેમેન્ટ મળવાના યોગ. મોટા અવસર, મોટા પ્રોજેક્ટ અને મોટા ક્લાયન્ટ આકર્ષિત થશે. ઇન્કમમાં નિરંતર વૃદ્ધિ, બોનસ, પ્રમોશન, ઇન્સેન્ટિવ. વેપારીઓ માટે વિસ્તરણ, નવી પાર્ટનરશિપ, નવી ડીલ. અને સૌથી મોટી વાત, ધન આવશે પણ અને રોકાશે પણ. આ માત્ર કમાણીનો સમય નથી, સંચય, સ્થિરતા અને સંપન્નતાનો સમય છે. અને અહીં એક બેહદ ખાસ બદલાવ થશે. તમારા પૈસા પર હવે બીજાનું નિયંત્રણ ખતમ થશે. હવે તમે પોતે જ તમારી આર્થિક તાકાતના માલિક બનશો. કોઈ પણ તમને ઓછા નહીં આંકી શકે. જ્યાં લોકો પહેલા કહેતા હતા, ખબર નહીં ક્યારે સારો સમય આવશે, હવે સમય પોતે કહેશે. કન્યા રાશિ સમૃદ્ધિના યુગમાં પ્રવેશ કરી ચૂકી છે. તમારા હાથમાં આવેલા અવસર હવે અસ્થાયી નહીં રહે, સ્થાયી સફળતા અને સ્થાયી ધનમાં બદલાશે. પાંચમી ભવિષ્યવાણી, મોટો અવસર નહીં, જીવન પલટી નાખનારો અવસર આવવાનો છે. કન્યા રાશિના જાતકો, દરેક માણસની જિંદગીમાં એક એવો ક્ષણ આવે છે જે બધું બદલી નાખે છે. નામ, ઓળખ, દિશા અને આખી વાર્તા. એ જ ક્ષણ તમારા દરવાજા સુધી પહોંચી ચૂકી છે. આ માત્ર કોઈ મોકો નહીં હોય. આ એ જ સુવર્ણ અવસર હશે જેની રાહ વર્ષોથી તમારી કિસ્મત કરતી રહી છે. નોકરીવાળા જાતકો માટે કોઈ એવું પદ, એવો ઓફર કે એવો પ્રોજેક્ટ જે તમારી કારકિર્દીને સીધી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જ્યાં પહેલા તમારે સાબિત કરવું પડતું હતું, હવે લોકો તમને પોતે શોધશે અને પોતે સન્માન આપશે. વેપાર અને બિઝનેસવાળાઓ માટે ભાગ્ય એવો રંગ દેખાડશે કે નાનો વેપાર મોટો મહેસૂસ થશે અને જે મોટો હતો તે નવી ઓળખ બની જશે. એક પાર્ટનરશિપ, કોન્ટ્રાક્ટ કે સમજૂતી જે રમતની પરિભાષા બદલી નાખશે. વિદ્યાર્થીઓ અને કારકિર્દી બનાવનારાઓ માટે કોઈ મોટા પ્લેટફોર્મ પર એવો અવસર જ્યાં તમે માત્ર પસંદ નહીં થાઓ પણ સૌથી અલગ દેખાશો, સૌથી આગળ રહેશો. અને ધ્યાન રાખો, આ અવસર એવો નહીં આવે કે બધા તાળીઓ પાડે. આ ખામોશીથી આવશે, પણ અસર એટલી તીવ્ર હશે કે આખી જિંદગીનો અધ્યાય બદલી નાખશે. પણ આની સાથે જોડાયેલો છે એક મોટો નિર્ણય. અને સૌથી ખુશીની વાત, આ વખતે તમે ખોટા નહીં હો. આ વખતે જે નિર્ણય તમે કરશો એ જ તમારી વાર્તામાંથી ઇતિહાસ બનાવશે. તે પળે બ્રહ્માંડ જાણે તમારા ખભા પર હાથ મૂકીને કહેશે, ઉઠો, હવે તમારો વારો છે. અને તે એક અવસરથી વાર્તા નહીં બદલાય, કિસ્મત બદલાશે. છઠ્ઠી ભવિષ્યવાણી, અંતર્જ્ઞાનની શક્તિ જાગી જશે અને નિર્ણયો ચમત્કાર બનશે. કન્યા રાશિના જાતકો, તમે હંમેશા સમજદારીથી જિંદગી જીવી છે, પણ દિલ અને દિમાગની લડાઈએ તમને ઘણીવાર ધીમા કર્યા છે. દિલ સાચું હોતું, પણ આસપાસના લોકો ગૂંચવી દેતા. તમે સંકેત સમજતા, પણ ભરોસો બીજા પર કરી લેતા. હવે આવું નહીં થાય. વક્રી ગુરુ તમારી અંતર્જ્ઞાનની ઊંઘ તોડવાનો છે. હવે જે અવાજ અંદર ઉઠશે એ જ સચ્ચાઈ હશે. હવે તમે ઓળખી જશો કે કોણ તમારું છે અને કોણ માત્ર દેખાડો કરી રહ્યું છે. કયા પ્રસ્તાવમાં સફળતા છે અને કયામાં નુકસાન.
ક્યાં રોકાવું જોઈએ અને ક્યાં ઉડાન ભરવી જોઈએ? જ્યાં પહેલા તમે વિચારતા હતા શું કરું, હવે મન બિલકુલ સ્પષ્ટ બોલશે આ જ કરો, આ જ સાચું છે. તમારો એક નિર્ણય આખી પરિસ્થિતિ પલટી દેશે. જ્યાં લોકો વિચારશે આ કેવી રીતે કરી લીધું, ત્યાં તમે હસીને સમજશો કે અંતર્જ્ઞાન નહીં, બ્રહ્માંડનો સંકેત હતો. અને સૌથી ખૂબસૂરત પળ હશે ત્યારે જ્યારે તમે પોતે પાછળ ફરીને જોશો અને કહેશો, પહેલા હું કિસ્મતની પાછળ ભાગતો હતો, હવે કિસ્મત મારા નિર્ણયોની પાછળ ચાલી રહી છે. 7મી ભવિષ્યવાણી, સંબંધોનો અસલી ચહેરો સામે આવશે અને દિલને શાંતિ મળશે. કન્યા રાશિના જાતકો, તમે સંબંધો દિલથી નિભાવો છો. તમારા માટે પ્રેમ, દોસ્તી, પરિવાર આ માત્ર સંબંધો નહીં, જવાબદારીઓ છે, વચન છે, મોહબ્બત છે. પણ સાચું કહીએ તો છેલ્લા થોડા વર્ષોમાં બધાએ તમારી કદર ન કરી. કેટલાક લોકોએ તમારા પ્રેમને હળવો સમજ્યો. કેટલાક લોકોએ તમારી ખામોશીનો ખોટો ફાયદો ઉઠાવ્યો અને કેટલાક લોકોએ તમારા દિલને ચોટ પહોંચાડીને પણ જાણે કંઈ થયું જ ન હોય એવું વર્તન કર્યું. ઘણા સંબંધો તમે તમારી તરફથી બચાવ્યા પણ તેમણે સાચવવાની કોશિશ પણ ન કરી. હવે વક્રી ગુરુનો પ્રભાવ તમારી જિંદગીમાં સંબંધોની સચ્ચાઈનો પડદો હટાવવાનો છે. જે લોકો સાચા છે તે વધુ નજીક આવશે, બોલ્યા વિના તમારો સાથ આપશે અને તમને એવો પોતીકાપણું આપશે કે દિલ હળવું થઈ જશે. અને જે લોકો બનાવટવાળા છે તે પોતે જ દૂર થઈ જશે. જૂઠ છુપાઈ નહીં શકે. સ્વાર્થ હવે સંબંધના નામ પર ટકી નહીં શકે. આ સમય ચોટ નહીં આપે, રાહત આપશે. તમને સાચા લોકો મળશે. તમારા સંબંધો મજબૂત થશે. પ્રેમ સન્માનમાં બદલાશે અને તમારું દિલ પહેલીવાર ડર્યા વિના હસશે. પ્રેમ સંબંધોમાં જે સંબંધ દિલથી હશે તે મજબૂત થશે. અને જે માત્ર નામનો છે તે સમાપ્ત થશે, તૂટીને નહીં પણ શાંતિ આપીને, સમાધાન આપીને. પરિવારમાં સંબંધોની ગેરસમજણો દૂર થશે. ખટાશમાંથી મીઠાશ આવશે. કોઈ જૂની નારાજગી મટશે. દોસ્તીઓ અને સામાજિક સંબંધો તમને સાચા સાથી મળશે અને એ જ લોકો તમને આવનારા સમયમાં સપનાની ઊંચાઈઓ સુધી લઈ જવામાં મદદ કરશે. અને સૌથી મહત્વપૂર્ણ વાત, હવે તમે કોઈને ગુમાવવાથી નહીં ડરો. કારણ કે દર્દ નહીં, દુર્ગુણ અને છળ છોડીને સારી ઊર્જા તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ બદલાવ પછી તમારું દિલ એટલું હળવું, એટલું શાંત અને એટલું આત્મવિશ્વાસી થઈ જશે કે તમે પોતે કહેશો, પહેલા હું લોકો માટે તૂટતો હતો, હવે બ્રહ્માંડ મારા માટે સાચા લોકો મોકલી રહ્યું છે. કન્યા રાશિના જાતકો, તમારી કિસ્મત જાગી ચૂકી છે અને હવે રોકાવું મના છે, માત્ર ઉડાન છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો અને તમારી ઊર્જાને વધારી તો લાઇક કરવાનું ભૂલશો નહીં. અને આવી જ વધુ ભવિષ્યવાણીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારી સફળતાની વાર્તા અહીંથી શરૂ થાય છે.